આપણે ત્યાં એક બહુ સાંભળેલું નામ છે બાબા વેંગા, જે કહે છે કે પૃથ્વીનો અંત હવે નજીક છે. કે શું આપણે અંતની નજીક છીએ? જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આખી જમીન ધસી જવી, આખા પહાડો ગરક થઈ જવા. એક પછી એક ઘટનાઓ બની રહી છે. શું એ સૂચવી રહી છે કે બસ હવે આ બધું પતન થવાની અણી ઉપર છે? દુનિયાનો અંત ક્યારે થવાનો છે? ઘણા બધા ભવિષ્યવેતા એની આગાહી કરી ચૂક્યા છે, ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. બાબા વેંગા હોય કે બીજા ઘણા બધા એવા નામ હોય જેની ચર્ચા ઘણીવાર થઈ ચૂકી છે કે દુનિયાનો અંત આખરે ક્યારે થશે. પણ જે પણ અત્યારે થઈ રહ્યું છે એના ઉપરથી આપણને એમ થાય કે શું આપણે અંતની નજીક છીએ? આવું હું શા માટે કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. આની પહેલાં મેં એક રિપોર્ટ બતાવ્યો હતો જેમાં બતાવ્યું હતું કે એક સાથે દુનિયામાં એક જ સપ્તાહની અંદર એટલી બધી ઘટનાઓ બની, કુદરતી પ્રકોપની, કુદરતી આપદાની, કુદરતના વિનાશક રૌદ્ર સ્વરૂપની. એવું ફરીવાર પણ થઈ રહ્યું છે. જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને આ ભૂકંપ હમણાં જ બીજી વાર આવ્યો છે આટલી બધી તીવ્રતાનો. તમને યાદ હશે કે વેનેઝુએલામાં પણ આવી જ તીવ્રતાના ભૂકંપે રીતસરનો વિનાશ ફેર્યો હતો. એની સાથે સાથે આખી દુનિયામાં દાવાનળ થવો, આખી જમીન ધસી જવી, આખા પહાડો ગરક થઈ જવા, ભૂસ્ખલનની ઘટનાઓ, પૂરની ઘટનાઓ, વિનાશક વાવાઝોડાની ઘટનાઓ, વાદળો ફાટવાની ઘટનાઓ, કેટલી ઘટનાઓ, જેટલા નામ બોલું કુદરતી પ્રકોપની એ ઘટનાઓના એટલા ઓછા છે. એ બધાની વાત કરવી છે. એની સાથે સાથે વાત એ પણ કરવી છે કે જાપાન વિનાશક કુદરતી આપદાનો સામનો કેવી રીતે કરી લે છે દર વખતે, અને શા માટે 7થી વધારેની તીવ્રતાને પણ જાપાન સહન કરી લે છે એની પણ આજે વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. આપણે ત્યાં એક બહુ સાંભળેલું નામ છે બાબા વેંગા. બાબા વેંગા જાણીતા ભવિષ્યવેત્તા છે. દુનિયાનો અંત ક્યારે થશે, કયામતનો દિવસ ક્યારે આવશે, પૃથ્વીનો અંતિમ દિવસ કયો હશે, 2000 પછી શું થવાનું છે, એવી ઘણી બધી એમની આગાહીઓ છે, ભવિષ્યવાણીઓ છે, જેના ઉપર ખૂબ ચર્ચા થાય છે. આધુનિક યુગમાં પણ એવા કેટલાક ભવિષ્યવેત્તા છે જે કહે છે કે પૃથ્વીનો અંત હવે નજીક છે. અને જ્યારે આપણે ખૂબ જ જાણકાર એવા જેને આપણે કહીએ છીએ કે પંડિત છે, પ્રકાંડ પંડિત છે, એ પ્રકારના જે જાણકાર છે એમને પૂછીએ તો એ પણ કહે છે કે જે સંકેતો મળી રહ્યા છે લાગે છે કે પૃથ્વીનો અંત છે. એક સાથે દુનિયામાં કેટલી બધી ઘટનાઓ બની રહી છે. આખા પહાડ જમીનની અંદર ગરક થઈ જાય. હું તમને એ તસવીરો સાથે બતાવવાનું છું કે આ બધું જ એક સાથે દુનિયામાં અત્યારે થઈ રહ્યું છે. આખા પહાડ જમીનની અંદર ગરક થઈ જાય. ક્યાં જાય છે કોઈને ખબર નથી. શા માટે થઈ રહ્યું છે એના સાયન્ટિફિક રીઝન છે, વૈજ્ઞાનિક કારણો છે, પણ એક સાથે જ બધું કેમ થઈ રહ્યું છે? દુનિયા આખીમાં ટેક્ટોનિક પ્લેટ એટલે પૃથ્વીના પાતાળની અંદર જે પ્લેટ્સ છે જેના ઉપર આપણા બધા શહેરો વસેલા છે, ગામો વસેલા છે, એ પ્લેટ સરકી રહી છે. એના કારણે હમણાં જ વેનેઝુએલામાં આપણે વિનાશક ભૂકંપ જોયો હતો. જાપાનમાં એ પછી વધુ એક વિનાશક ભૂકંપ આવ્યો અને સાવ તાજામાં જાપાનનો ટાપુ છે કુમામોટો, એ ટાપુ પર 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો. તસવીરો તમે જોઈ લો કે એ જે ભૂકંપ આવ્યો એની તીવ્રતા કેટલી બધી વધારે હશે જ્યારે પૃથ્વી આટલી બધી ધ્રુજે,
અને તમે જો એક ક્ષણમાં હાજર હો તો તમને પણ લાગે કે બસ હવે આ વિનાશની અંતિમ ઘડી છે. ઘણી બધી તસવીરો છે, હું વન બાય વન તમને જાપાનની એ વિનાશક તસવીરો બતાવું છું. જેવો આ ભૂકંપ આવ્યો, જમીનથી 10 કિલોમીટર નીચે એનું કેન્દ્રબિંદુ હતું અને ટેક્ટોનિક પ્લેટ જેની હમણાં મેં વાત કરી કે જેના ઉપર આપણે બધા ટકેલા છીએ, પ્લેટ્સ છે આપણી નીચે જમીનની અંદર, એ સરકી રહી છે. એના કારણે વિનાશક ભૂકંપ આવી રહ્યા છે. જાપાનમાં તો વારંવાર એવું થાય છે કેમ કે ત્યાંની જે ટેક્ટોનિક પ્લેટ છે દુનિયામાં સૌથી વધુ સરકતી પ્લેટ છે. આ જ જાપાનમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું. એની સાથે સાથે 6 થી 7 એવા શહેરો છે. આ જ જાપાનમાં એની સાથે સાથે સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું. એની સાથે 6 થી 7 એવા શહેરો છે જ્યાં પણ ભૂકંપના વધારે ઝટકા આવવાનું એલર્ટ આપવામાં આવ્યું. જાપાનની અંદર એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે, એની હું વાત કરીશ. પણ તમે જુઓ, અસમની અંદર ભયાનક પૂર, હિમાચલ ને ઉત્તરાખંડમાં છેલ્લા 2-3 વર્ષથી આપણે જે જોઈ રહ્યા છીએ, એક પછી એક વાદળો ફાટવાની અસંખ્ય ઘટનાઓ, પહાડો ગરકવાની ઘટનાઓ, ભૂસ્ખલન થવાની ઘટનાઓ, કુદરતનું સૌથી રૌદ્ર સ્વરૂપ આપણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છેલ્લા 2-3 વર્ષમાં જોયું છે. અને એની સાથે સવાલો પણ થવા લાગ્યા છે કે આ જે પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો છે ત્યાં શું આપણે માનવ જાતિએ એટલી બધી ઘૂસપેઠ કરી છે કે હવે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. એટલી ઘટનાઓ હિમાચલ ને ઉત્તરાખંડમાં બની છે. એની સાથે સાથે દુનિયાભરમાં જ્વાળામુખી ફાટવાની પણ એક સાથે કેટલી બધી ઘટનાઓ બની છે. અને એ જે જ્વાળામુખી ફાટે છે, લાવા વહેતો થઈ જાય છે, એનું જ્યારે રૌદ્ર સ્વરૂપ આપણે જોઈએ તો લાગે કે બસ પૃથ્વીનો અંત હવે નજીક છે. એની સાથે સાથે ટોર્નેડો અને વાવાઝોડા પણ, ટાઇફૂન પણ દુનિયાને હેરાન પરેશાન કરી રહ્યા છે. રણ પ્રદેશની અંદર એવો ધોધમાર વરસાદ પડે છે કે જેની કલ્પના ન થઈ શકે. રણ પ્રદેશમાં પૂર આવે છે, જ્યાં પાણીના એક બૂંદની કિંમત હોય, ટીપાની કિંમત હોય, ત્યાં પૂર આવી જાય છે અને આખું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. એ પણ આપણે હમણાં જ જોયું. અને એની સાથે સાથે છેક ઠેકાણે વાવાઝોડાની સાથે દાવાનળની ઘટનાઓ, એટલે કે જંગલોમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના, અને એ પછી એનો અંત જ ના હોય એમ એ દાવાનળ આગળ વધતો જ રહે. હેલ સ્ટ્રોમ એટલે કે બરફના મોટા મોટા ગાંગડાઓ પડે આકાશમાંથી અને વિનાશક તબાહી વેરે. એ પણ હમણાં જ આપણે જોયું અમેરિકાના 2 અલગ અલગ વિસ્તારોમાં, એ પણ હમણાં જ ઘટના બની. અને એની સાથે સાથે સમાંતર વિનાશક ભૂકંપ પણ થઈ રહ્યા છે. આ બધું જ સૂચવી શું રહ્યું છે? શું માણસ જાતે પૃથ્વીનું જેટલું નિકંદન કાઢવાનું હતું એ બધું કાઢી નાખ્યું, અને એટલે જ જે ઘટના બનવાની માત્રા છે એ લગાતાર વધતી જાય છે? જેવી રીતે એક પછી એક ઘટનાઓ બની રહી છે, શું એ સૂચવી રહી છે કે બસ હવે આ બધું પતન થવાની અણી ઉપર છે, અંત આવવાની નજીક છે? કેમ કે આપણે તમામ સીમાઓ ઓળંગી ગયા છે, તમામ સરહદો આપણે વટાવી દીધી છે. જાપાનની વાત એટલા માટે કરવી છે કે આ બધી પરિસ્થિતિઓ જ્યારે પેદા થાય છે, તમને લાગે કે પૃથ્વીનો અંત નજીક છે, એવા સમયે માણસ પોતાની કુશાગ્ર બુદ્ધિથી અને ટેકનોલોજીની મદદથી એવું પણ કરી શકે છે જેવું જાપાને કર્યું. સાવ ટૂંકમાં હું તમને જણાવું, ગ્રેટ કાન્ટો ભૂકંપ તરીકે ઓળખાય છે જાપાનનો એ સૌથી વિનાશક ભૂકંપ, કે જેની તીવ્રતા 7.9ની હતી. 1923માં જાપાનમાં એ ભૂકંપ આવ્યો. લગભગ 1.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યો. 1923માં બનેલી એ ઘટના બાદ જાપાને નક્કી કર્યું કે ભાઈ આપણે એવા પૃથ્વીના પેટાળ ઉપર આપણો દેશ છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં પણ બનતી રહેવાની છે, તો આપણે એને કેવી રીતે ટાળી શકીએ. એટલે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી અને એમાં કેવી રીતે આ જે ભૂકંપ છે એનો સામનો કરી શકાય એના માટે ક્રમબદ્ધ યોજનામાં એક પ્લાન હાથ ધરવામાં આવ્યો કે પહેલાં આ કરીશું, પછી આ, પછી આ. 1995માં પણ એક ભૂકંપ આવ્યો જેને ગ્રેટ હાન્શિન ભૂકંપ કહેવાય છે. 1995ના એ ભૂકંપમાં જાપાન 1923 કરતાં ઘણું આગળ નીકળી ગયું હતું. ઇનફેક્ટ દુનિયા જ્યાં હતી એનાથી ઘણા વર્ષો આગળ હતું. 6.9ની તીવ્રતા હોવા છતાં પણ 6000થી થોડા વધારે જીવ ગયા. પણ જાપાનની તૈયારી હતી કે હજુ પણ
મિનિમલ કેઝ્યુઆલિટી એટલે કે જીવ ન જાય એ પ્રકારની આખી એક માળખું તૈયાર કરવું. અને એ જે પછી ક્રમ ચાલ્યો એના કારણે શું શું થયું એની વાત કરીએ. જાપાને જે યોજના બનાવી ભૂકંપ અથવા તો વિનાશથી બચવા માટે એના 5 હિસ્સા હતા, 5 ભાગ હતા. એ 5 ભાગમાં જાપાને સૌથી પહેલાં તો ઇમારતો જે બને, હવે પછી એ યોજના લાગુ કર્યા પછી જેટલી ઇમારત બને દેશમાં એને ભૂકંપરોધી બનાવવી. એટલે કે એ ઇમારતને કમસે કમ 7ની તીવ્રતા, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા એટલે બહુ ખતરનાક હોય છે. તમે એ દ્રશ્યો જોઈ શકો છો મારી બાજુમાં. એટલી તીવ્રતાથી ધરતી ધણધણે છે, એની ઉપર કશું જ ન ટકે. પણ જાપાને એ ટેકનોલોજી અપનાવીને એવી ઇમારતો બનાવવાનું શરૂ કર્યું જે 7ની તીવ્રતા સહન કરી શકે. આની સાથે સાથે જાપાને એવી ટેકનોલોજી વિકસાવી, હમણાં જ મેં વાત કરી કે 7 શહેરોમાં વોર્નિંગ આપવામાં આવી. કેમ આપવામાં આવી? કે એક એવી ટેકનોલોજી બનાવી કે જેવી ધરતી થોડી ધણધણે તુરંત એ જ સેકન્ડના 6 ભાગમાં તમામ નાગરિકોના મોબાઈલ પર, રેડિયો પર, ટીવી પર એક વોર્નિંગ આવી જાય કે ભૂકંપ આવી રહ્યો છે અથવા તો ભૂકંપ સક્રિય છે, અત્યારે સાવચેત રહેજો અથવા તો સલામત સ્થળે ખસી જજો. આ જે ટેકનોલોજી છે એ પણ જાપાને સૌથી પહેલાં બનાવી. એની સાથે સાથે જાપાને નક્કી કર્યું કે દરેક શાળા, દરેક શૈક્ષણિક સંસ્થાન, દરેક સરકારી કાર્યાલય, દરેક ખાનગી કાર્યાલય ત્યાં એક ટ્રેનિંગ ફરજિયાત હતી, ભૂકંપની સ્થિતિમાં જીવ કેવી રીતે બચાવવો. આ તાલીમનો આખા દેશમાં અમલ કરવામાં આવ્યો, જેના કારણે પણ લોકોના જીવ બચ્યા. આની સાથે સાથે ભૂકંપની તીવ્રતા ગમે એટલી હોય, ઘડીના 6 ભાગમાં રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ થઈ શકે એ પ્રકારનો એક વિશેષ વિભાગ ઊભો કરવામાં આવ્યો. અને એમાં આખી ટીમને ટ્રેન જ એ રીતે કરવામાં આવી કે ઘડીના 6 ભાગમાં સ્પોટ પર પહોંચીને લોકોનું રેસ્ક્યુ શરૂ કરી શકાય. આ ચોથો હિસ્સો છે. 5મો હિસ્સો છે કે મકાન બનાવવાની કે ઇમારત બનાવવાની કે દુકાન બનાવવાની, તમે કોઈ પણ બાંધકામ કરો છો તો એ બાંધકામની મંજૂરીમાં એવી પ્રોસેસ મૂકવામાં આવી કે જેમાં ભૂકંપરોધી માળખું હોય તો જ મંજૂરી આપવામાં આવે. આ 5 તબક્કાઓ ભેગા કરીને પછી જાપાને જ્યારે એની અમલવારી કરી તો પરિણામ એ આવ્યું કે જે કુમામોટોમાં આજે, કુમામોટો જે સ્થળ છે ત્યાં આજે ભૂકંપ આવ્યો, 2016માં પણ ભૂકંપ આવ્યો હતો. તીવ્રતા 7ની હતી. દુનિયાનો કોઈ બીજો દેશ હોય તો અમુક હજાર લોકોના જીવ જતા રહે. જાપાનમાં 2016ના એ કુમામોટોના ભૂકંપમાં 250 લોકોના જીવ ગયા. જાપાનનું લક્ષ્ય છે આને 0 કરવું. 2024માં પણ ભૂકંપ આવ્યો, તીવ્રતા હતી 7.6ની. દુનિયાનો કોઈ બીજો દેશ હોય તો કદાચ એ સંખ્યા લાખ સુધી, 50,000થી વધુ, 75,000થી વધુ એવી હોય, પણ જાપાનમાં મૃતકોની સંખ્યા હતી 500ની આસપાસ. અને એટલા માટે કે કેટલાક સ્ટ્રક્ચર અણધાર્યા પડે ને એમાં લોકો દટાઈ જાય ને ઘટના બને. પણ જાપાન લાખોના મોતથી અમુક લોકોના મૃત્યુ સુધી એ આખી જે બચાવ પદ્ધતિ છે એને મજબૂત બનાવી શક્યું છે. દુનિયાએ આ જ પ્રકારની પ્રણાલિકા સાથે તૈયાર રહેવું પડશે. જો અત્યારે જે આપદા આવી રહી છે, જે વિનાશ થઈ રહ્યો છે, કુદરતી પ્રકોપ આવી રહ્યો છે, એ પૃથ્વીના અંતની નિશાની હોય તો આપ શું માનો છો? જે બધી ઘટનાઓ બની રહી છે એના અંતે શું પૃથ્વીનો અંત નજીક છે? શું આ પ્રકારની ઘટનાનો માત્રા હવે વધતી જ જવાની છે? શું માણસે જે સીમા ઓળંગી દીધી છે એનું આ પરિણામ છે? આપના વિચારો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.